નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકામાં વડુ જિલ્લા પંચાયત મતદાન કુલ 23,513 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો। વડુ જિલ્લા પંચાયત વિસ્તાર હેઠળ આવેલા વિવિધ ગામોમાં યોજાયેલા મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ કુલ 23,513 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। મતદાનના આંકડા મુજબ વડુ ગામમાં સૌથી વધુ 5,747 મતદાન નોંધાયું હતું, જ્યારે ભુજ ગામમાં 4,597 મતદારોએ મતદાન કર્યું હતું। ઉપરાંત મુવાલમાં 2,749, નરસિંહપુરામાં 2,274, સાંઢામાં 1,552, વિશ્રામપુરામાં 1,650, સોમજીપુરામાં 1,398 મતદાન નોંધાયું હતું। બીજી તરફ હરણમાળમાં 883, ધોબીકુવામાં 910, કર્ણાકુવામાં સૌથી ઓછું 830 અને લોલામાં 923 મતદાન નોંધાયું હતું। આ સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક સ્તરે લોકશાહીના આ તહેવારમાં લોકોના સક્રિય સહભાગથી ચૂંટણી પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે બધા મતદારોએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે અને વડુ જિલ્લા પંચાયતને એની નીચેની ચારેય તાલુકા પંચાયત ચોક્કસ કોંગ્રેસ જીતવા જઈ રહી હોય ત્યારે આગામી સમયમાં પાદરા તાલુકા પંચાયતનું બોર્ડ પણ કોંગ્રેસનું બનવા જઈ રહ્યું છે ત્યારે ચોક્કસ પરિવર્તનની લહેર છે અને સર્વે મતદારોના સાથ સહકારના આશીર્વાદથી કોંગ્રેસ આવે છે।